અરે સોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ઓલો ગિરનાર, પણ જેના હાવજડા હેંજળ પીવે એના નમણા નર ને નાર. અરે ઓલા હાવજડા જ્યાં હેંજળ પીવે એના નમણા નર ને નાર. એવી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતી, અને એ ધરતીના પેટાળમાં હજારો વર્ષના જૂના ઇતિહાસ પીડ્યા છે. એટલે જ આ ધરતીને કવિઓ વારે વારે બિરદાવે છે, કારણ કે આ ધરતી છે એ જેવી તેવી નથી. માય કાંગલાની આ ધરતી નથી, આ તો શુરવીરોની ધરતી છે, ભક્તોની ધરતી છે, સંતોની જતી સતી શુરવીરો સંતો હજારો ઇતિહાસ એના અહીંયા પીડ્યા છે. એટલું નહીં, પણ મરી તો જાય અને મર્યા પછી પ્રેત થઈને પ્રેમ કરે એ આ માંગડા વાળાની ધરતી છે. અને એવો જ એક અદ્ભુત પવિત્ર પ્રેમની મારે વાત કરવી છે. એ આલણદે અને દેવરાની આ કહાની છે. એટલું નહીં, પણ ખાલી પ્રેમ કર્યો છે એવું નહીં, આ કહાની તો જબરજસ્ત છે મિત્રો. કે દીકરીયું દેવાય પણ વવારું દેવાય નહીં, પણ આ તો એકની હાટે બે જાય તોય ઢાલું માંગે ઢોલરો. ઈ પ્રેમના પ્રાગવડે હેઠ કંઈક પ્રીતાળુની પોઢી ગયા, પછી ઓલા રાંકા રોતા રહ્યા ઈ ભૂંડા મોયે બોદરા. અરે પ્રેમને જો વાચા હોત તો આ આખું જગત જોગી બની જાત, અને હલકીને હેમાળે જાત પછી ભગવા પહેરીને ભૂદરાઓ. ઈ આ પ્રેમની વાતું છે ને. આવો જ એક અદ્ભુત પ્રેમ ઈ શેત્રુંજીના કાંઠે આલણદે અને દેવરાના આ પ્રેમની આપણે વાત કરવી છે. આ અદ્ભુત ઇતિહાસ છે કે શેત્રુંજી નદીના ઈ ખળખળ વહેતા પાણીના ઝરણામાં કાંઠે એમ કહેવાય છે કે બે આહીરોના નેહડા છે ભાઈઓ. શેત્રુંજીને કાંઠે બે આહીરોના નેહડા, અને બે નેહડામાંથી ઈ છોકરાઓ છે એ ભેહું ચારવા માટે જાય. એમાં એક ગરીબ માણસનો દીકરો એ દેવરો, અને એક એમ કહેવાય છે કે હરહુર નામના આહિરની ઘરે તો દોમદોમ સાહેબી છે, એની દીકરી એ આલણદે. અને બંને છે એમ કહેવાય છે કે ભેહું ચારવા માટે જાતા હોય, અને એમ કહેવાય છે કે સાથે રમતા હોય. પણ આ તો નેહડો છે ભાઈ. અને નેહડો જ એને કહેવાય કે જ્યાં નેહ નીતરતો હોય, જ્યાં પ્રેમ નીતરતો હોય. ઈ ઝૂંપડા નાના હોય પણ એના હૃદય બહુ મોટા હોય ભાઈ. પ્રેમ છે એ પદાર્થમાં નથી, પ્રેમ તો માણસના અહીંયામાં હોય ભાઈ. અને ઈ બે છોકરાઓ છે ઈ વગડામાં બેહું ચારે અને પાછા સાંજે નેહડે આવે, અને બંને એમ કહેવાય છે કે રમત રમતા હોય. રાધાને કાન રમે રે, ગોપીને કૃષ્ણ રમે ઈ ભૂલ ભૂલમણી. અરે ઉતારા દેશું ઓરડા રે, મેળીના દેશું મોલ. ઈ રાધા અને કૃષ્ણ જેમ રાહ રમતા હોય, એમાં આલણદે અને દેવરો ઈ બંને એમ કહેવાય છે કે બાળપણથી હારે ભેહું ચારી છે, ને ધીરે 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 ઈ મોટા થતા જાય છે ભાઈ. ઈ મોટા થતા જાય, પણ ભગવાન છે ને ઈશ્વરે આની બેની કંઈક જોડી છે ને, ઈ આખી અલગ માટીમાંથી ઘડ્યા હોય એવું લાગે છે. અને એકબીજા છે એકબીજા વગર રહી નથી શકતા. અને દેવરાને તો પોતાનો બાપ છે એ નાનપણથી ગુજરી ગયેલો છે માં, અને જે એની બે બહેનો છે એ ગરીબ ગુજરાન હકાવે છે. અને આલણદેને તો એમ કહેવાય છે કે દોમ દોમ સાંઈબી છે. અને પછી તો એકવાર ઘટના એવી છે કે એ ઘટના એવી બની કે બંને આલણદે અને દેવરો એક વૃક્ષની નીચે બપોરને ટાણે બેઠા બેઠા એ બરાબર આમ એનું ભાતું છે એ છોડ્યું અને જમવાની તૈયારી કરી ભાઈ. અને રોટલાનું બટકું ભરી અને મોઢામાં જ્યારે એમ કહેવાય છે કે દેવરો મૂકે છે, ત્યારે આલણદેને દેવરાએ એટલું જ કીધું કે આલણદે, કે હા દેવરા, કે આજ તારો રોટલો એટલો મીઠો લાગે છે, પણ કાલ તું હારે વહી જાઈશ તો આ તારો મીઠો રોટલો મને કોણ ખવડાવશે? મારી ઘરે બે બહેનો છે, ઈ તો પારકા ઘરની થાપણ કહેવાય, ઈ વહી જાય. અને મારી માય હવે બુઢી થઈ ગઈ છે, પછી આ તારા હાથના રોટલા મને કેદી ખાવા મળશે? અને તેદી એ આલણદે એટલું કીધું કે આ રોટલો તને બહુ ભાવે છે? કે હા આલણદે, તારો રોટલો આટલો મીઠો છે ને કે મને બહુ ભાવે છે. અને તેદી
એ એક શબ્દ ઉપરથી આલણ દે એટલું કીધું તું કે દેવરા આખી જિંદગી તને રોટલા ખવડાવીશ. એક આખી જિંદગી છે ઈ મારા હાથના રોટલા ઘડીને તને ખવડાવીશ. ઈ એક બોલ ઉપરથી એમ કહેવાય છે કે એવો પ્રેમ બંધાઈ ગયો તો. અને ધીરે ધીરે એમ કહેવાય છે કે મોટા થાય છે અને યુવાન થયા ભાઈ. અને ઈ વખતે એમ કહેવાય છે કે એટલો બધો પ્રેમ થઈ ગયેલો એટલે આલણ દેને એમ થાય કે કંઈક ના કંઈક બાને દેવરાને ઘેરે જાઉં. અને દેવરાને ઘેરે જાય ને એટલે જે દેવરો છે એની ઈ બુઢી જનેતા છે ઈ ડોહી એટલું કે આલણ દે જેવી કોઈ પત્ની મારી ઘેરે આવે ને, મારા દીકરાની પત્ની કોઈ આની જેવી આવે ને તો આ મારું આંગણું છે એ રૂપાળું લાગવા મળે. મારું આંગણું છે એ પવિત્ર થઈ જાય. પણ માણસો એના દાંત કાઢે કે આલણ દેને પોતાની દીકરાની ઘરવાળી બનાવવા માટે ડોશી કેટલા પ્રયત્નો કરે છે, પણ ક્યાં ઈ હરહુર આહિર અને ક્યાં આ એક ઝૂંપડું. અને તેથી ડોશી એટલું કહેતી હતી કે ભલે અમારું ઝૂંપડું નાનું હોય પણ અમારા દિલ તો દરિયા જેવડા છે. કદાચ આલણ દે અમારે ઘેરે આવી હોય ને તો અમે એને હાંચવી લેવું, એને દુઃખ નહીં થવા દે. કારણ કે મેલો ના મેલથી અમને રે વાલી અમારી ઝૂંપડી, એવા ગાયના રે દુજાણા મારે ઝૂંપડે, રોટલાનો એમાં સ્વાદ ભળી જાય રે. આ મેલો ના મેલથી અમને વાલી અમારી ઝૂંપડી. અમારી જે ઝૂંપડી છે ને એ ઝૂંપડીનું અમને ગૌરવ છે, ભલે નાનું ઝૂંપડું હોય પણ બાપ અમારું હૃદય મોટું છે. અને વાત બહુ સાચી છે, ગરીબ માણસનું હૃદય બહુ મોટું હોય. એને ઘેરે કદાચ એક જ રોટલો બનાવ્યો હોય અને કોઈ અતિથિ આવી જાય તો એ એક રોટલો એને ખવડાવી દે, પોતાના માટે કઈ રાખે નહીં, એવડું દિલ એનું મોટું હોય. એટલે તો કવિ કહે છે કે ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. કારણ કે એના દરિયા જેવા દિલ છે. આજ મળ્યા પછી આવતા દીની રહેશે નહીં ક્યાંય રાત, અને ટંક ચૂક્યાનો એને મોઢા માથે ભાળશે નહીં બીજો ભાવ. અરે પંડ ભૂખ્યા રહી પીરી દેહે, ઈ પ્રેમ ભીના પકવાન, દુઃખ સુણે ત્યાં તો માથડા દેવા, એનું કુળ થાશે કુરબાન. ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. ઈ ઝૂંપડીની કઈક અમીરાત છે. એમ કહેવાય છે કે યુવાન થયા અને એ વખતે હરહુર આહિરને એમ લાગ્યું કે આલણ દે અને દેવરો ઈ એકબીજાને પસંદ કરે છે ને એકબીજા વગર કદાચ રહી નથી શકતા એવું લાગે છે. એટલે પોતાના પત્ની આયરાણીને કીધું કે આ દેવરાની હારે આપણે લગ્ન કરી દેવા છે આલણ દેના. અને તેથી આયરાણીએ એટલું કીધું કે તમારી વાત બધી સાચી છે, તમારા વિચારો પણ બહુ સરસ છે, પણ ઈ ગરીબ ઘરમાં દીકરી કેમ દેવી? એને તો 2 ટકનું ખાવાના વાંધા છે. અને દોમ સાહેબીમાં મોટી થયેલી દીકરી ત્યાં સુખી ન થઈ શકે. અને પછી તો બીજી જગ્યાએ એમ કહેવાય છે કે એનો સંબંધ કરવામાં આવ્યો આલણ દેનો. અને અહીંયા સંબંધ થઈ ગયા પછી એક દિવસની ઘટના એવી બની કે આલણ દેની જાન આવી ભાઈઓ. ઈ જાન આવી, વરરાજાનું નામ હતું ઢોલરો. આપણે જે શરૂઆતમાં સાખી કીધી ઈ ઢોલરાની એમ કહેવાય છે કે આલણ દેની ઘેરે ઈ જાન આવી ભાઈ. અને ઈ વખતે આલણ દે છે ઈ રડે છે. શું કામ? પોતાની ઈચ્છા નથી બીજે લગ્ન કરવાની, પોતાની અંદર તો ઈ દેવરાનો એટલો ભાવ ભર્યો છે, એટલો પ્રેમ ભર્યો છે કે દેવરા વગર તો જિંદગી છે ઈ નકામી હોય એવું એને લાગે છે. પણ શું કરવું? મર્યાદાનો ઓરડો ઓઢી અને બેઠેલી આ આહિરની દીકરી મનમાં વિચારે છે કે આ તો બધું મારા માટે નકામું છે. પણ એ ઓરડાની પાછળ જે બારી હતી અને બારીમાં નજર ગઈ ને
ત્યાં તો એ ફાટલ તૂટલ કપડે એ ગરીબ માણસનો એ દીકરો એ દેવરો છે એ છેલ્લી વાર એમ કહેવાય છે કે આ આલણ દેને જોવા માટે નીકળેલો ભાઈ. હામી એકબીજાની નજર થઈ ગઈ અને આલણ દેની આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ. અને તેથી મનમાં વિચાર આવ્યો તો કે અહીં રૂપાળા માનવી પણ એ રૂપમાં રાચું નહીં, પણ તું ડોલરિયો થઈને હવે આવીને માંડવડે દેવરા. હે દેવરા, તારી વગરનું તો આ જિંદગી છે એ ખોટી છે. છતાંય કોઈનું હાલે એમ હતું નહીં. અને દીકરીને એમ કહેવાય છે કે માંડવામાં લાવવામાં આવી. અને દીકરી જ્યારે ફેરા ફરે છે ત્યારે દીકરીને આમ ચક્કર ચડવા મીડ્યા ભાઈઓ. ફરતા ચડે છે મને ફેર, મંગળ આટા મન વિના, મારી આંખોમાં અંધેર, મારું ચિતડું ચકડોળે ચડ્યું. શું કામ? કે આ ફેરા ફરતા તો મને ચક્કર આવે છે, મને ફેર ચડે છે. આ મંગળ આટા ફરું છું ને કારણ કે ઈ મારા મન વગર ફરું છું. મારે તો ફેરા ફરવાની ઈચ્છા તો આ દેવરા હારે હતી અને ઢોલરાની જાન આવી. મારું મન નથી, છતાંય આ ફેરા ફરવા પડે છે. અને ફેરા તો ફરી લીધા. અને પછી ચોરીને આટા ચાર, હું તો ફડકતે દિલડે ફરી, પણ હવે કેમ જમું કંસાર, મારા દિલમાં બેઠો દેવરો. હવે આ પ્રેમથી હું કંસાર કેમ જમું? કારણ કે મારા દિલમાં તો દેવરો બેઠો છે અને દેવરાની હામો કંસાર ખાવાની ઈચ્છા હતી, પણ એ બધી ઈચ્છા હું આજે અધૂરી રહી. અને પછી એમ કહેવાય છે કે દીકરી એક જ વિચાર કરે છે કે હવે તો કદાચ મારા હું જ્યાં પરણીને જાઉં છું એ દેહમાં કદાચ દેવરો આવે તો એને જોવા થાય. એટલે મનમાં એવો વિચાર કરે છે કે કોથળ કાંધે કરી વાલમ થાજે વેદ, આવજે તું આહિર દેશ અમારે દેવરા. હે દેવરા, તું ખંભે કોથળો નાખીને ખોટું ખોટું વેદ બનીને મારા ગામમાં આવજે કે તને હું જોઈ શકું. એવા મનની અંદર વિચાર કરે છે. અને દીકરીની વિદાય થઈ આલણદેની ભાઈ, વિદાય થઈ. અને એમ કહેવાય છે કે શેત્રુજીનો કાંઠો ચડ્યા. અને પછી તો એ ધીરે 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 વેલડું છે એ હાલતું થયું. અને એ વેલડું હાલતું થયું. એ વખતે એ શેત્રુજીનો કાંઠો ચડી ગયા ત્યારે આલણદેને એક વિચાર આવે છે કે તરવેડીને તીર અને અમે હાગવન હરજા નહીં, નકર આવત આહિર દાતણ કરવા આ દેવરો. અમે આ સ્ત્રીનું રૂપ લીધું, ઈશ્વરે મને સ્ત્રી બનાવી, એની કરતા કંઈક સારું જાડવું બનાવ્યું હોત ને તો મારું દાતણ કરવા માટે આ દેવરો આવે તો હું એને જોઈ લેત. પણ આજ હવે દીકરીની વિદાય થઈ ગઈ છે. અને એમ કહેવાય છે કે ધીરે 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 જાન છે એ હાલતી થઈ, અડધેક પોગી છે. અને માણસોને તરહ લાગી અને ગાડા છે એ ઉભા રહ્યા. અને ગાડા ઉભા રહ્યા અને એક નાનકડા એવા વીરડામાંથી હવ લોકો પાણી પીવા જાય છે, પણ વીરડો આછળતો નથી. એ વીરડામાં ડોળું પાણી આવે છે, ઘણું ઉલે છે વીરડો છે. એ વીરડાની માથે ઠપાટું માણસો મારે છે, પણ એ પાણી છે એ આછળતું નથી. અને પછી કોઈ કીધું કે નવી પરણેલી વહુ આવી છે, એ ગાડામાં બેઠી છે આલણદે, એને બોલાવો, કારણ કે એને એના પતિ ઉપર પ્રેમ હોય. અને ઈ પાણી ઉલેસ છે ને તો આ વીરડો હમણાં ચોખ્ખો થઈ જાય. અને તેથી એ આલણદેને બોલાવવામાં આવી. અને આલણદે છે ઈ વીરડાને વીર કહીને બોલાવે છે ને એટલું કહે છે કે વેળું મારી વીરડો, વેળું માહી વીરડો, ખુંજો ખમે નહીં વીર, હવે આછા આવજો નીર, જે દશ ઉપર ઉભો દેવરો. હે વીરડા, હે વીર, મારી થપાટું તું નહીં ખમી એક, પણ હું તને એમ કહું છું કે જે દશે ઈ મારો દેવરો ઉભો હોય ને ઈ દશેથી તમે પાણી મીઠા આવજો. તમે વીરડા તમે આછા થઈ જાજો.
અને ત્યાં તો જે દશેથી દેવરો ઊભો હતો એ દશમાંથી એમ કહેવાય છે કે વીરડો છી આછરતો પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું. પણ એ પ્રેમ દેવરા ઉપર હતો. મન વગર સાસરિયામાં જવું પડતું હતું. અને એમ કહેવાય છે કે ઘરે પહોંચી ગયા પછી પોતાનું મન છે એ ક્યાંય લાગતું નથી દેવરાની વગર. અને એનો પતિ ઢોલરો એને ખબર પડી ગઈ કે આનું મન છે એ બીજે ક્યાંક છે. અને પછી પોતાની પત્નીને એ મળતો નથી. એ ઢોલરો છે એ આલણદેને મળતો નથી. એમ કરતા કરતા થોડાક દી વીત્યા અને પછી આલણદેની પાસે આ ઢોલરો બેહી અને અળુકદેને વાત કરે છે કે મને ખબર છે તને અહીંયા મન નથી લાગતું અને તું મારી હારે પરણીને આવી એ તારી કઈ ઈચ્છા નથી. તું ઈચ્છા વગર અહીંયા આવી હોય એવું લાગે છે ને તારા મનની અંદર બીજું કોઈ ભમે છે. તારો પ્રેમ છે ઈચ્છાનો રહી શકતો નથી. માટે તું મને વાત કરી. અને આલણદેની આંખીમાંથી આહુડાની ધાર થઈ અને વાત કરી કે જે દેવરો છે ને એની હારે મારે પરણવાના કોઢ હતા. એની હારે કંસાર જમવો તો એની હારે ફેરા ફરવાતા. પણ એની વગર તો હવે કદાચ હું જીવી નહીં શકું. એ વાત પૂરી થઈ ગઈ. ઢોલરાને ખબર પડી કે જે દેવરો છે એને આ આલણદે છે એ પ્રેમ કરે છે. એટલે એ બળદગાડું છે એ શણગાર્યું અને પોતાના પત્ની આલણદેને એટલું કીધું કે જલ્દી તૈયાર થઈ જાવ, પિયરમાં જવાનું છે તમારે. હવે એ આલણદેને ખબર નથી કે આ શું કામ લઈ જાય છે. એને એમ કે પિયરમાંથી કઈ સંદેશો આવ્યો હશે. એટલે હજી તો લગ્ન થઈને 5 દી થયા છે અને આ જે ઢોલરો છે એ એક વખત પણ એને એમ કહેવાય છે કે પ્રેમથી બોલાવી નથી શક્યો. કારણ કે ખબર પડી ગઈ કે આના દિલમાં તો કોઈ બીજું રમે છે. એટલે એમ કહેવાય છે કે એ 5-7 દિવસ હજી થયા હતા અને આલણદેને એમ કે પિયરમાંથી કઈ સંદેશો આવ્યો હશે, ત્યાં જવું પડશે. જટ તૈયાર થયા અને કીધું બેહો વેલડામાં. એ બળદગાડામાં બેહી અને ઢોલરો છે એ બળદગાડું આગતો હાલ્યો જાય છે. અને એક બાજુ આલણદેના વિરહમાં જે દેવરો છે એ ગાંડા જેવો થઈ ગયો. ગાંડા જેવો થઈ જાય છે અને એ આમથી આમ એમ કહેવાય છે ફર્યા કરે છે. અને એકવાર એ બપોરનું ટાણું થયું અને એ બપોરના ટાણે એ દેવરાને એની માં છે એ એટલું કહે છે કે બેટા થોડુંક જમી લે ને. હે કે બેટા થોડુંક જમી લે. કે હા હાલો હું જમી લઉં. એમ કરીને બરાબર જમવા બેહે છે. એ વખતે એક સાધુ અને એક સાધ્વી આવ્યા. એક સાધુ અને એક સાધ્વી આવ્યા અને ભજન ગાતા ગાતા આવે છે. ભાઈ પેલા જુગમાં રાણી તમે હતી, તું હતી પોપટી અને અમે રે પોપટ રાજા રામના, એવા દલડા હંભારો પૂર્વ જન્મના. ઈ ભજન છે ઈ દલડા હંભારો પૂર્વ જન્મના. ઈ શબ્દ સાંભળતા એમ કહેવાય છે કે દેવરો છે એને પોતાની આલણદે પાછી યાદ આવી ગઈ અને દિલમાં લાય લાગે છે કે આહા આલણદે વગર જીવાય એમ નથી. કરવું તો કરવું શું? હજી એવો મનની અંદર વિચાર આવે છે ત્યાં તો ડેલી ખખડી અને ડેલી ખોલી એટલે જોયું કોઈ માણસ છે, કોઈ આયર છે કે હા બાપા આવો. કે દેવરા ઓળખ્યો મને? કે બાપ તમને ક્યાંક જોયા હોય એવું તો લાગે છે પણ બરાબર ઓળખાણ પડતી નથી. અને તેથી કીધું કે તારી માને કંકુની થાળી લઈ અને બોલાય, હવે તમને પોંખી લે. હે કે હા કે હું આલણદેને મૂકવા માટે આવ્યો છું દેવરા. મેં મારી હકી બેન હોય એની એવી રીતે એની હારે મેં વર્તન કર્યું છે. તું કાંઈ મૂંઝાતો નહીં. મને ખબર હતી કે એના દિલમાં કોઈ બેઠું છે અને હે દેવરા આ આલણદે છે ને એ તારી વગર જીવી ન શકે. હું તો તને હોપવા માટે આવ્યો છું. વિચાર તો કરો કેવો ઈ કઠણ કાળજાનો માણા હશે કે જેણે પોતાના પત્નીનું દાન કરી દીધું.
એ ઢોલરો જે પરણવા માટે આવ્યો તો આલણદેને, ઈ જ આલણદેને પાછા એમ કહેવાય છે કે બળદ ગાડામાં બેહાડી અને જેને ઈ પ્રેમ કરતી હતી એ દેવરાને ઘેરે એમ કહેવાય છે કે હેઠા ઉતારી અને એમ કહેવાય છે કે પોંખી લીધા ભાઈઓ. ઈ પોંખાઈ તો ગયા અને પછી ઈ દેવરાની આંખમાંથી આહુડાની ધાર થઈ અને પોતાની જનેતાને એટલું કીધું કે બે બહેનોને બોલાવો, કે મારી બે બહેનોને બોલાવો, કે કેમ કે આ ઢોલરાનું ઋણ છે એ હું હવે ચૂકવી નહીં શકું. ઢોલરાએ મારી ઉપર એવો ઉપકાર કર્યો છે કે જેની વગર હું જીવી નહોતી શકું, એમ મારું જીવન એને પાછું આપ્યું છે. એ ઢોલરો છે એ આલણદેને આય સુધી મૂકવા આવ્યો મારે ઘેરે. હવે મારે એનું ઋણ ચૂકવવું પડશે અને મારી બે બહેનો છે ને એને મારે આ ઢોલરાની હારે પરણાવી દેવી છે અને પોતાની બે બહેનોને પરણાવી દીધી. એટલે ત્યાં લખાણું કે દીકરીયું દેવાય પણ વવારું દેવાય નહીં, પણ આ તો એકની હાટે બે જાય. તારું ઈ તોય ઢાલું માંગે ઈ ઢોલરો. ઢોલરાની સામે બે હાથ જોડી અને તેથી દેવરો એટલું બોલ્યો તો કે ઢોલરા, મારી બે બહેનો તારી હારે પરણાવી છે ને છતાંય મારી ઉપર તારી ઢાળ રહી ગઈ, કારણ કે તે મને મારો પ્રેમ પાછો આપ્યો. વિચાર તો કરો કે જેની સાથે લગ્ન થયા છે અને ખબર પડી ગઈ કે આના દિલમાં બીજું કોઈ છે તો એની હારે છૂટાછેડા કરવાની વાત અલગ, એની હારે ઝઘડા કરવાની વાત અલગ, પણ પોતે કેટલી એની અંદર સમજણો હશે કે પોતાની પત્નીનું એને દાન કરી દીધું અને દેવરાની અંદર કેટલી સમજણ હશે કે જે પોતે મારો પ્રેમ અહીંયા દેવા માટે આવ્યો છે એને ખાલી હાથે જવા ન દેવાય. એક વવારું આણે દીધી તો આણે પોતાની બે બહેનો આપી દીધી, એની હારે લગ્ન કરાવી દીધા. આ કાંઈક સમજણ, આ કાંઈક આપણો સૌરાષ્ટ્રનો પ્રેમ હતો. અને હવે પછી આપણે મળીએ છીએ આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય માતાજી, જય જોગમાયા.